સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસમાં મોટું ભંગાણ સર્જાયું છે, જ્યાં પાટડી કોંગ્રેસના તાલુકા પ્રમુખ અને જિલ્લા મહામંત્રી વિક્રમ રબારીએ પોતાના સમર્થકો સાથે કોંગ્રેસનો હાથ છોડીને ભાજપનો કેસરીયો ધારણ કરી લીધો છે। વિક્રમ રબારીની સાથે પાટડી નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના અનેક સભ્યોએ પણ ભાજપમાં પ્રવેશ કરતા સ્થાનિક રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। નોંધનીય છે કે વિક્રમ રબારી અગાઉ કોંગ્રેસની ટિકિટ પર જિલ્લા પંચાયતની ચૂંટણી લડી ચૂક્યા છે, ત્યારે અચાનક તેમના ભાજપમાં ભળવાથી કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થયો છે। ભાજપ દ્વારા પાટડીમાં કોંગ્રેસના મોટા ગજાના કાર્યકરોને પોતાની તરફ ખેંચી લેતા આગામી ચૂંટણીના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ ગયા છે। આજે જે પ્રમાણે છેલ્લા ઘણા સમયથી દસાડા તાલુકામાં હોય કે પાટડી શહેરમાં સંઘર્ષ કરી અને એક પ્રશ્નને લડત આપતા હતા, ત્યારે આજના દિવસે વિકાસની રાજનીતિને પસંદ કરી અને હું ભારતીય જનતા પાર્ટીનું ખેસ ધારણ કરું છું। ભારતીય જનતા પાર્ટીના અમારા જિલ્લાના સન્માન્ય અધ્યક્ષ હાર્દિકભાઈ ટમાલિયા સાહેબ હોય કે અમારા જિલ્લાના મહામંત્રી આદરણીય અમારા નરેશભાઈ પટેલ હોય કે અન્ય સાથી મિત્રો ખૂબ લાંબા સમયથી, જેમ કે મારા પરિવાર આખો વર્ષોથી ભાજપ સાથે જોડાયેલો અને છેલ્લા 8-9 વર્ષથી હું કોંગ્રેસ પક્ષ સાથે કામ કરતો હતો, ત્યારે આજે મેં કોંગ્રેસ પક્ષમાંથી વિધિવત રાજીનામું આપ્યું છે અને આજે હું ભારતીય જનતા પાર્ટીમાં મારી સમગ્ર ટીમ સાથે જોડાયો। આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબની વિકાસની રાજનીતિ પ્રેરિત થઈને કોંગ્રેસના દમદાર યુવાન મહામંત્રી ભાઈ વિક્રમભાઈ, એમની સાથે નગરપાલિકાના 8 સદસ્યો, તાલુકા પંચાયતના 2 સદસ્યો અને પોતે વિક્રમભાઈ એ સવલાત જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર છે। આ તમામ મિત્રો આજે કેસરીયો ખેસ ધારણ કર્યો છે।